નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 7 વનમાં ચાંદલિયો ઉગ્યો જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. તેમાં આપણે સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. નંબર 1. નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? તો તેનો જવાબ જોઈએ. નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે સૂરજ થઈ ઉગ્યો હોય એવું લાગે છે. નંબર 2. નાયકા રોકાવાની શા માટે ના કહે છે? તો તેનો જવાબ જોઈએ. નાયકની સાથે એના મિત્રો પણ છે, માટે એ રોકાવાની ના પાડે છે. ત્યાર પછી નંબર 3. નાયક નાયિકાને નહીં રોકાવા માટે કયું કારણ આપે છે? તો તેનો જવાબ જોઈએ. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે એના મિત્રો પણ છે, માટે એ રોકાવાની ના પાડે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1. નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? તો તેનો જવાબ જોઈએ. તો નાયિકાનું નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બની છે. નાયિકા એ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. તો નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે. આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. મુદ્દાસર નોંધ લખો. નંબર 1. નાયિકાએ નાટક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. તેનો જવાબ જોઈએ. તો નાયિકા પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરે છે. એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે પ્રિયતમના આવવાથી એના હૃદયના ઉલ્લાસ જાગ્યો. એને લાગ્યું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે, એટલે એના આનંદની સીમા નથી. એ પ્રિયતમને આવેલા જોઈને એની આગતા સ્વાગતા કરવા તત્પર થઈ છે. એ પ્રિયતમને ઉતારો કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદો અનુભવ થાય. તો ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.